શ્રીરંગ રાજેશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા આજે પણ વિસ્તારના સોસાયટીના નાગરિકો માટે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર રવિવારે વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવી એ હવે શ્રીરંગ રાજેશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમની પરંપરા બની ચૂકી છે। આજે પણ વહેલી સવારે વિસ્તારની ચંદ્રનગર લલિતા સોસાયટી, સોમનાથ સોસાયટી, સારાભાઈ સહિતની આસપાસની સોસાયટીના નાગરિકોની 9 બસ પવિત્ર દર્શન યાત્રાના ભાગરૂપે ગણપતિ બાપ્પા મોરિયા અને સાળંગપુરના કષ્ટભંજન દેવ કી જયના જયઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી। આ બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ ગણપતિ મંદિર, બુટ ભવાની માતાજીના મંદિરે તેમજ ધર્મજ જલારામ બાપા મંદિર ખાતે જશે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશાયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશાયરે, પૂર્ણિમા આયરે તેમજ તેમની ટીમે પવિત્ર દર્શન યાત્રા બસને પ્રસ્થાન કરાવી હતી। આ તબક્કે રાજેશાયરે જણાવ્યું હતું કે વિસ્તારના નાગરિકો સુખ દુઃખમાં અમારી સાથે રહ્યા છે, અમારું આ પરિવાર છે, ત્યારે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે। દર રવિવારની જેમ આ રવિવારે પણ વોર્ડ નંબર 9ના અમારા તમામ જે અમારા વિસ્તારના સૌ લોકો હર હંમેશા અમારી સાથે સુખમાં દુઃખમાં દર વખતે એમના આશીર્વાદ રહેતા હોય છે। એવા દરેક બહેનો અને ખાસ કરીને આ વિસ્તારના સૌ લોકોને હું ફરી એકવાર સૌ લોકોને ખૂબ વંદન કરું છું। આજે તમે જોઈ રહ્યા છો કે આજે અમારા ત્યાંથી વિષ્ણુકુંજ છે, સારાભાઈ છે, ચંદ્રનગર છે, પુષ્પક ટેર્નામેન્ટ છે, લલિતા છે, સોમનાથ છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 9ની પણ ટીમ છે। તો બધા જ લોકોને આજની આ પવિત્ર યાત્રા દર્શનના ખૂબ શુભેચ્છા પાઠવું છું। ફરી એકવાર દર વખતની જેમ આ વખતે પણ સૌથી પહેલાં આપણે સારંગપુર જઈશું, સારંગપુર પછી આપણે અરનેજ જઈશું બુટ ભવાનીમાં, અને એના પછી તરત આપણે કોટ ગણેશ જઈશું, ગણપતિના દર્શન કરીશું, અને એના પછી ફરી એકવાર આપણે ધર્મજ જઈને ત્યાં આપણે કઢી ખીચડી ખાવાની છે, અને સાથે સાથે આ જ રીતના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારના સૌ લોકોએ હર હંમેશ અમને આશીર્વાદ આપ્યા છે, તેમને ખૂબ બધી જ એમની મનોકામના પૂર્ણ કરે, અને આ જ રીતના આવા જ દર્શન દરેક વાર એમની સાથે અમે રહી અને ખૂબ દર્શન અને ખૂબ આશીર્વાદ મેળવતા રહીએ। ફરી એકવાર આ વિસ્તારના સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું, સાથે સાથે ભગવાનને બી પ્રાર્થના કરું કે સૌ લોકોની ખૂબ મનોકામના પૂર્ણ થાય। પવિત્ર દર્શન યાત્રા જેવી રીતે દર રવિવારના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવેલી જે તમામ સોસાયટીઓ છે, તમામ સોસાયટીઓને દર્શનાર્થે કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી મહારાજ મંદિર, બુટ ભવાની માતાજીના મંદિરે, સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે અને એવી જ રીતે ધર્મજ જલારામ બાપાના મંદિરે જવાની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે। સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે અમારા માધ્યમથી આ એક આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે આજના દિવસે અમારી સાથે અમારા વિસ્તારના એવા ચંદ્રનગર, સારાભાઈ સોસાયટી, વિષ્ણુકુંજ સોસાયટી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 9ની આવેલી ભાજપની સમગ્ર ટીમ અમારી સાથે આજના દિવસે જોડાયેલી છે, અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે તમામ લોકો અમારી સાથે પ્રવાસે આવવાના છે। અને આ પ્રવાસ જેવી રીતે આપને કીધું, અને હજુ પણ કોઈપણ સોસાયટી આવવાની બાકી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો। આપણું કાર્યાલય, મારું કાર્યાલય આવેલું છે, અને કાર્યાલય ખાતે અમારા ત્યાં દરેક સોસાયટીનું જે 9 નંબરની અંદર આવેલા છે એમનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે, એટલે કોઈ પણ દાદાના દર્શન કરવા બાકી ન રહી જાય તેની માટેનું એક ભવ્ય આયોજન કરેલું છે। દર રવિવારે 10 જેટલી બસો અમે મોકલતા હોઈએ છીએ, તો આપ બી આવો, અમારી સાથે જોડાઓ અને આપણે સૌ ભેગા મળીને કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીએ અને આપણા તમામ જે કષ્ટો છે તેને દૂર કરીએ અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ, એવું જ આજના દિવસે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। બોલો ગણપતિ બાપ્પા મોરિયા, બોલ મારી અંબે જય અંબે, બોલ મારી અંબે જય અંબે, સારંગપુર વાળા હનુમાન દાદા કી જય। રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે કે જે ખૂબ મહેનત કરી છે અને વર્ષોથી અમારી સોસાયટી પ્રત્યે ઘણું બધું ધ્યાન આપેલું છે, જેથી કરીને અમે સોસાયટીના રહીશો એમનો આભાર માનીએ છીએ। આવી યાત્રા કરાવતા રહે અને હંમેશા અમે એમને સાથે ને સાથે રાખીએ। લલિતાનગર સોમનાથ ટેર્નામેન્ટના રહીશો
જે પવિત્ર યાત્રા આયોજન કર્યું છે રાજેશભાઈ આહિરે તેમજ શ્રીરંગભાઈ આહિરે, હું એમને વર્ષોથી ઓળખું છું. તે સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, ખેલકૂદના ક્ષેત્રે બધામાં અગ્રેસર રહ્યા છે. આખા ગુજરાતમાં હું તો કહીશ કે આવા કોર્પોરેટર સાહેબ આપણને મળ્યા એ આપણે એક નસીબદાર છીએ. અને આ એમને ભગવાન એમને શક્તિ આપ્યા જ કરે અને આવા પ્રોગ્રામ કર્યા કરે અને લોકચાહના મળે એવી હું પ્રભુને અભ્યર્થના કરું છું. રાજેશભાઈ અને શ્રીરંગભાઈ તરફથી જે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સોસાયટીના બધા રહીશોને એનો લાભ મળી રહ્યો છે, એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમે હંમેશા એમની સાથે જ ઊભા છીએ અને એ અમારા સાથે ઊભા છે. અમે એકબીજા માટે અવતરેલા છે. રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે તરફથી અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9ના કાર્યકરો માટે એક પવિત્ર યાત્રા દર્શનની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ 55 કે 60 જેટલા જે છે એ લોકો યાત્રામાં આજે જશે અને એના માટે રાજેશભાઈ અને શ્રીરંગભાઈનો દરેક આભાર માનીએ છીએ. વોર્ડ નંબર 9માંથી રાજેશભાઈ આયરે તથા શ્રીરંગ આયરે તરફથી દરેક 9 નંબરના વોર્ડના મહિલાઓને અને સિનિયર સિટીઝનને આજે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે બુટ ભવાની લઈ જવાના છે અરણેજ, ત્યાંથી કોટ ગણેશ અને ત્યાંથી જલારામ મંદિર ધર્મજ 4 જગ્યાએ દેવ દર્શને લઈ જઈ અને અમને લોકોને પરત કરવાના છે. અને અમને ઘણી સારી સુવિધાઓ આપે છે. આજથી નહીં, આ તો લગભગ ઘણા વર્ષોથી એમને આ સેવા કાર્યરત રહે છે અને ભગવાન એમને આવીને આવી હિંમત, તાકાત અને બળ આપતા રહે અને દરેકને યાત્રા કરતા રહે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.